નમસ્કાર. પ્રભુ જે કરે તે સારા માટે પન્નાલાલ પટેલની લખેલી વાર્તા અને પાનેતરના રંગ એ પુસ્તકમાંથી લીધેલી છે. ગઈકાલે આપણે વાર્તાનો પહેલો ભાગ સાંભળ્યો, છબીલ શેઠ અને તેમની એક ઈચ્છા. આગળ વાર્તા હવે બીજા ભાગમાં આપણે સાંભળીએ. પણ ત્યાં તો શેઠાણીનો અવાજ સંભળાતો, ગોરાણીને ખાવાનું ઢાંકવા બોલાવજો ને. છબીલ શેઠની આખી દુનિયા ઉડી જતી. છેલ્લા 3-4 માસથી તો પોતાને જાણે મૃત્યુના પગલા સંભળાતા હોય તેમ અકળાઈ ઉઠ્યા હતા. છબીલ શેઠે એક પછી એક એમ ત્રીજા લગ્ન કર્યા હતા. ત્રીજા લગ્ન માટે જે દીકરી હતી એ કાઠિયાવાડમાંથી લઈ આવ્યા હતા અને પોતાના પિતા એને વેચીને જતા રહ્યા હતા અને છબીલ શેઠના ઘરે હવે ધીરે ધીરે એ દીકરી ગોઠવાવા લાગી હતી. છબીલ શેઠની ઉંમર જોતા એમને ત્યાં બાળકની આશા પૂરી થતી નહોતી અને છબીલ શેઠ એના માટે જ લગ્ન કર્યા હતા કે આટલું બધી જે સંપત્તિ છે કુટુંબીઓને મારે દેવી નથી. આટલી વાર્તા આપણે સાંભળેલી છે. હવે વાર્તા આગળ સાંભળીએ. આ બધું શિયાળવાના હાથે જવાનું. અરર ભગવાન, છેવટે દુશ્મન જેવા કુટુંબીઓ જ આ ઘરમાં રહેવાના. રીસને મોઢે અડચણ આવેલી પત્નીને જાણ્યું હવે તમારું પરાક્રમ. કોણ જાણે તારી માએ કેવા પડમાં જણી છે. મારા રૂપિયા પાણીમાં ગયા, જ્યાં ત્યાં ખાઈને શરીર વધારવામાં સમજી છે, વગેરે વગેરે અનેક વેણ સંભળાવતા. આ 4 દિવસ દરમિયાન તેમનું ખાવાનું પણ ઝેર જેવું લાગતું. એક દિવસ રાધા અડચણમાંથી નાઈ ધોઈ શિયાળાના જામતા ગુલાબી કિરણોમાં ખડકીને બારણે બેઠી બેઠી નિતંબ સુધીના લાંબા વાળને બેઉ ખભા ઉપરથી ખોડા તરફ લાવી સૂકવી રહી હતી. એની આંખો ફળીમાંથી પસાર થતા યુવાનોની જાણે અજાણીએ પૂઠ પકડતી હતી અને મોં નિશ્વાસ નાખતું હતું. એવામાં 5 હાથ તળો ગુલાબી સાફાથી અને અણિયાળી મૂછોથી પોતાના મુખારવિંદની શોભામાં વધારો કરતો અને ચાલી જતી યુવાનીને લલચાવતો હોય તેવી ચાલે ચાલતો એક પુરુષ હેતીના ઘર તરફ વળતો જોયો અને બંધ જોતા પોતાના તરફ આવતો દીઠો. હેતીબુન અહીં છે? એને રાધાને પૂછ્યું. હા, રસોઈ કરે છે, બોલાવું? રાધાએ આંગતુક સામે એક મટકું મારતા પૂછ્યું. હા, જરા કોને તમારા ભાઈ આવ્યા છે, કઈ તે પાછો ફર્યો અને હેતીનું ઘર ઉઘાડી અંદર ગયો. રાધા એક નિશ્વાસ નાખી ઉઠી અને હેતીના સમાચાર પહોંચાડતા પૂછ્યું. હેતીબેન, કોણ છે? એ તો બુન મારા પિયરના છે. એમને ને મારા મોટા ભાઈને ભાઈબંધી હતી. પછી તો મારા પિયરમાં બધું ફનાફત્યા થઈ ગયું. એક ગણું તો આ છે. એમણે મને બુન કરીને બોલાવી છે. જાતના એ રાજપૂત છે, પણ જરાય રજપૂતવાળી નથી. ઘરના જરા દખી છે. બૈરું છે પણ અડધા ગાંડા જેવું. કોઈ વાર બજારમાંથી કાંઈ લેવું કરવું હોય તો અહીં આવે છે. ત્યારે ઘડી બે ઘડી બેસી સુખ દુઃખની વાત કરી પાછા જાય છે. મારે તો એમની ભારે ઓથ છે. ચોમાસામાં 2 કકડા ભોંય છે તે વાવી આપે છે ને ખડા લેવા વડાય બાપડા ઘરનું કામ પડતું મિલી મારું કામ કરી આપે. ત્યારે બુન તમે જ કહો, કટંબી ખરા કે પારકા હાચા? ઉલટી કટંબીઓને આંખે તો એ નથી દેખાતું જતું. પાછળ તો ઘણી સારી એવી વાતો કરે પણ એમની બીકે મારે આગળ કાંઈ બોલાતું નથી. હેતીએ જવાની તૈયારી કરતા વાત પૂરી કરતા બોલી. હું જરા ઘરે જાતી આવું. હા હા, પણ એમને માટે ખાવાનું શું કરશો? એ તો બામણના ઘરનું નથી ખાતા, નીએ પાછું બુનના ઘરે, હેતીએ જતા જતા કહ્યું. રાધાએ પોતાને ત્યાંથી લઈ જઈ જમાડવાનું કહેવાની ઈચ્છા થઈ, પણ મારે ને એમને શું, એમ કાંઈ વાટે જતાને ખવડાવાય, આવી મનની દલીલથી માંડી વાળ્યું. ઘડી ઘડી હેતીના ઘર તરફ દોડી જતી નજરને તકતો લઈ માથું ઓળવાના કામમાં પરોવી, પણ આંખ આજે વેરણ બની હતી. પોતાના પ્રતિબિંબના બદલે હેતીના ભાઈને જોવા માટે મંડી પડતી હતી. એટલામાં હેતીના શબ્દો કાને પડ્યા. એ આવજો ભાઈ. સારું, પરમ દિવસે એક જણને ડામ દેવા આવવાનો છું. હાથમાંથી તોફાની બાળક નાસી છૂટે ને તેમ રાધાની આંખો અને મન હેતીના ભાઈની આસપાસ ઘૂમવા લાગ્યા.
હેતી શાક હલાવી રોટલી વણવા બેઠી. એક બે વાર એને રાધાને બોલાવી, પણ રાધાએ આવું છું કહ્યું, વધારે દાદ દીધી નહીં. છબીલ શેઠ જેમ જેમ દિવસ જતા ગયા તેમ તેમ બીજા બાહ્ય ઉપચારો વધારે ને વધારે ખોળવા લાગ્યા. શેઠ, મને લાગે છે કે શેઠાણીનો કોઠો કોકે વેરવાઈને મંત્રી દીધો છે, તો શું કરવું? એનોય કંઈક ઈલાજ તો હશે ને? ઈલાજ તો હશે, તો પણ તમારા સાવકાર મને કરે તો થાય. હા, પણ મને કે ને? હેતીએ પૂછ્યું. ભોગ આપવો પડે. આટલું કરીએ તો જો 12 મહિનામાં શેઠને બારણે છોકરું રમતું ભાડો ને આ મંગળાને ખાહડા મારજો, એમ કહી મંગળો ડોસો શેઠ તરફ તાકી રહ્યો. ભોગ આલવો પડે એમ હે? આટલું કરો તો 12 મહિનામાં છોકરું આવે? છબીલ શેઠની આંખો આગળ એક બાજુ કુકડો દેખાયો, બીજી બાજુ કુળનો વેલો પાંગરતો હોય એવું દેખાણું, અને સામે કૃષ્ણની ઓરડી. ના ના ના, મારા ઘરમાં હત્યા તો ના થાય, પણ તમારે વિચાર હો તો મારા ઘરના કોઢિયામાં કરાવી દઉં, હેતી બોલી, અને શેઠના મોં પરના વિચારો ઉકેલતા પેલા ડોસાને કહ્યું, ડોસા આવજો તમ તારે, આ બધું લાવવા કરવાનું તમારું કામ, હું તમને પૈસા આપી દઈશ. હેતીએ ઉપાય સુઝાડ્યો. કાલે દિતવાર છે ને? ઠીક, લે, કાલ અંધારું પડીશ ત્યારે આવીશ, કઈ ડોસાએ માથે પોટલી મૂકીને પીઠ ફેરવી. એલા મંગળા, વાત કહું, અને હાથના ઈશારાથી ધીમેકથી છેક પાસે બોલાવીને કહ્યું, જોજે હો, પાછી વાત ક્યાંય બહાર ન જાય. જો સારો દાડો આવશે તો તને રાજી કરી દઈશ. વળી શેઠે દોરા ધાગા પણ કરાવ્યા, પણ તોય પેલી હત્યારી અડચણ તો આવીને જ ઊભી રહી. એક દિવસ હેતીએ શેઠને કહ્યું, છબીલ કાકા, મારો ભાઈ લાલસંગ ડામ દઈ જાણે છે, જો તમે કહેતા હો તો રાધાબેનને બતાવીએ. કેમ જાણ્યું કે કાં તો પેટમાં બરોડ પણ વધી ગઈ હોય? શેઠે ડોકું હલાવી કહ્યું, હા, તે એ કરી જોઈએ. રાધાના અંગે રોમાંચ થયો, મોં લાલ થઈ ગયું. એક દિવસ સાંજના આથમતા અજવાળામાં હેતીએ ભાખરી કરતી રાધાને કહ્યું, રાધાબુન, હેંડો, લાલાભાઈ આવ્યા છે, ઉઠો, પાછું એમને મોડું થશે. બળ્યું, મને તો શરમ આવે છે, રાધા બોલી. ઓહો, તમે તો ભાઈ ભારે શરમાળ. ત્યારે શહેરમાં ડાક્ટરો પાસે સુવાવડ કરાવતા હશે, એ દુઃખને ને શરમને ક્યાં બને? હાલો હાલો, ઊભા થાવ. રાધા આછા કંપ સાથે ઉઠી અને અબોટિયું બદલી સાલ્લો પહેરી હેતીની પાછળ ગાય દોરાતી હોય ને એમ ચાલવા લાગી. આ આમની વાત કરતી હતી ને હેતુબેન? ખાટલામાં બેઠેલા લાલસીએ રાધા સામે હાસ્યભરી નજર નાખતા કહ્યું. એ હોવ, હેતી બોલી, અને બારણાની બાજુમાં ખાટલા સામે કોથળો પાથરતા રાધા સામે જોઈ કહ્યું, લ્યો બેસો, અને પોતે કામે વળગી. કોથળા પર બેઠેલી રાધાની નજર પોતાની પાછળ પાછળ ભમતી જોઈ હેતીએ કહ્યું પણ ખરું કે તમે તો બહુ શરમાળ હો. એ તો બૈરા માતરને છે કે એમને કઈ નવાઈ નહીં? લાલસીએ હેતી તરફ સહેજ કતરાતી આંખે કહ્યું, અને રાધા તરફ જોઈ, તમારું પેટ મારે જોવું પડશે, એમ કહી ઉઠવાની તૈયારી કરી. હેતીએ રાધા પાસે બેસી સાલીનો પાલો ખસેડતા ખસેડતા કહ્યું, બરાબર જોજો હો, જો ભગવાન કરે ને સારો દાડો આવશે તો તમને રેશમી ફાળિયું અપાવીશ. રાધાએ આડું જોતા આંખ મીચી દીધી. લાલસિંહનો હાથ અડતા રોમાંચ થયો, સાથે સહેજ કંપ થયો, અને જેમ જેમ લાલસિંહનો હાથ ઊંચો નીચો ફરતો ગયો એમ જાણે ક્લોરોફોર્મની માદકતા રાધાની રગે રગમાં ફેલાવા લાગી અને વેરી બનવા માંડી. ત્યાં તો હેતી ઊભી થતા બોલી, હું જરા દીવો કરું, અને હાથમાં ચીમની લઈ મુઈ રાણ દિવેટે મહી પડી છે તો કહેતી કહેતી ઘરમાંથી બહાર નીકળી આંગણામાં આવી ગળમથલ કરવા વળી. રાધાને હેતીએ બોલાવવાનું, પાસે બેસાડવાનું મન થયું, પણ એટલામાં તો લાલસિંહના હાથ આગળ વધી હેતીની હાજરીથી વધારે શરમાવા જેવું કરી મૂક્યું. કંઈક ઊહા તુસી કરવા મથતી જીભ પર પણ જીવનમાં અધકચરા પરખાયેલા કોઈ મધુર લાગતા આસ્વાદન પર પાણી ફરી વળ્યા. થોડી વાર કેળે હેતી, લાલભાઈ, તમારી પાસે દીવાસળી છે કે? કહેતી દાખલ થઈ, અને ઘર વચ્ચે પાટને માથે લઈ ઉભેલી ખુંભીના ખીલાએ લટકતા કોટમાંથી દીવાસળી કાઢતા પૂછ્યું, કેમ
દામ દેવા પડશે? લાલસિંહે મોઢું હલાવી કામ પતાવ્યું. જ્યારે રાધાની જીભે આવ્યું, તારા કપાળના ડામ, પણ ચૂપ રહી. ત્યાં તો દીવો થયો અને રાધા ઉઠીને ચાલતી થઈ. પાછળ લાલસિંહનો મીઠો અવાજ આવ્યો, જોજો હો રિસાઈ જતા. હેતી લાલસિંહ તરફ કતરાતી આંખે જોઈ લાલસિંહના હાસ્ય ઝીલી રહી. બીજે દિવસે હેતીએ શેઠને વાત કરી. રાધા બોનને પેટમાં બરોળ તો છે, પણ હજુ પાકી નથી. મહિના કેળે જોઈને પછી વધતી લાગશે તો ડામ દેશે. છબીલ શેઠે સહેજ મોં બગાડતા કહ્યું, કોણ જાણે એના પેટમાં ક્યાંથી વંતરા અને બરોડા ભરાઈ બેઠા છે. હું તો થાક્યો હવે. બાજુમાંથી રાધા હેતીને આંખો વડે ઠપકો દઈ રહી હતી. મોં ચઢાવતા શેઠને કહ્યું, છાના માના રહો, બધોય વાંક મારે માથે ઓઢાડ્યા વગર. એકવાર ભર ઉનાળાની ભર બપોરે છબીલ શેઠ દુકાનેથી ઘરાક માટે રૂપિયા લેવા ઘર તરફ આવતા હતા. પણ છેટેથી ખડકીને ભીડેલી જોઈ હેતીના ઘર તરફ જોઈ બૂમ પાડી, એ ક્યાં ગઈ? અને કઈ જવાબ ન મળતા ભલું હશે તે ઊંઘતી હશે એમ બબડતા હેતીને બારણે જઈ કમાડ ઠેલ્યા. અંદર ડોકું કરતા કોઈ આકૃતિ રસોડામાં ઘૂસતી અને રાધાને ખાટલામાંથી કપડા સમારતી જોઈ શેઠ ક્ષણભર આવાક બની ગયા. જાણે કઈ નફા તોટનો હિસાબ ન ગણતા હોય. વળતી ક્ષણે આંખો પર હાથની છાજલી કરતા બોલ્યા, કોણ છે? પેલા ઘરાક ખોટી થાય છે ને તું અહીંયા ઊંઘે છે? અને પાછા ફરતા બબડ્યા, કોણ જાણે આખે દન હેતીને ત્યાં શું દાટ્યું હોય છે. ઝટપટ કપડાં ઠીક કરી ઊંચે કાળજે ને ઉતાવળે પગે શેઠની આગળ જઈ રાધાએ બારણું ઉઘાડી નાખ્યું. શેઠને જવાબ આપવા બુદ્ધિ દોડાવી રહી હતી ત્યાં તો શેઠનો રોજનો અવાજ કાને પડ્યો, લે જરા 20 રૂપિયા કાઢી આપને. રાધાએ રૂપિયા કાઢી પાણિયારે ઊભા ઊભા પાણી પીતા શેઠના હાથમાં આપ્યા. ખડકીમાં પડેલા પાટા પર મૂકી અને કહ્યું, આ મૂક્યા. શેઠ રૂપિયા લઈ ચાલતા થયા. સાંજના રાધાએ હેતીને ઠપકો દીધો, આવું જ કરો છો ને બુન? તમારે ભરોસે તો કોકદન મરવાનો વખત આવે. હેતીએ પડી ગયેલા મોંએ જવાબ આપ્યો, અરે મને શી ખબર કે આવા ધીકતા બપોરમાં ડોસો ઘેર આવશે. નહીં તો હું બાયણું મેલી ક્યાંય જાઉં ખરી? આ તો મને થયું કે કદાચ પેલી સકરી આવી ચડે એવી છે, એટલે લાવને એના કરતા હું જ એના ઘરે જઈને એને વાતે વળગાડી દઉં. અને ઓશિયાળું મોં કરી પછી પૂછ્યું, બેન ડોસા કાંઈ બોયલા? ના ના, અત્યાર સુધી તો બોયલા નથી, પણ કોણ જાણે રાતે કાંઈ કીએ તો. ત્યારે કાંઈ નહીં, એમણે કાંઈ દીઠેલું જ નહીં. નહીં તો ગમે એવો આદમી હોય ને તે ઢાંકો ના રીએ. તાપમાંથી ઘરમાં આવીએ તો આપણા જેવા નહીં દેખાતું નથી, તો ડોસાને શું દેખાવાનું હતું? અને તોય કાંઈ થાય તો હું છું ને, એમને સમજાવવા ઈ મારું કામ. બોલતી બોલતી થોડો દિલાસો આપીને ચાલતી થઈ. હમણાં છબીલ શેઠ આનંદમાં આવ્યા હતા. એમના મહાન કાર્યના ગણાતા દિવસો આ વખતે તો 35, 36 ને 40 સુધી પહોંચી ગયા હતા. 2 માસ પૂરા થયા તો તેમણે રાધાનો જીવ ખાવા માંડ્યો. હે બોલ ને, સાચી વાત, 2 મહિના થયા? અને રાધા ડોકું હલાવી હકારમાં જવાબ આપતી ત્યારે તો એમને નાચવાનું મન થતું, પણ લોકોની બીકે ઈચ્છાને રોકી રાખી અને બેઠા બેઠા એકલા એકલા મનને નચાવ્યા કરતા. પછી તો જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ છબીલ શેઠ રાધા ઉપર હથેળીઓના છાયણા કરવા લાગ્યા. 6 માસ થતા તો હેતીને રસોઈ કરવા પણ રાખી. વાસણ કુસણ માટે તો ઘર મૂળથી કોકનું કોક ઘરાક આવી જ જાતું. વળી દયાદાનમાં પણ પાન પૈસો દેવા લાગ્યા. એક સાંજના હેતીએ દુકાને બેઠેલા શેઠને વધામણી ખાધી. છબીલ કાકા, તમારે ઘેર દીકરો આવ્યો છે એમ? આનંદના મારા શેઠની આંખો અને મોં પોડા થઈ ગયા. ગાદી પર ટટ્ટાર થતા કહ્યું, હેતી, તને વધામણીમાં શેઠાણી જે આપે તે બધું મંજૂર. જા. પછી તો શેઠે 33 કરોડ દેવનો ઉપકાર માનવા વળ્યા. હે દીન દયાળુ ભગવાન, ભક્તોની ભીડ ભાંગવા વાળા કૃષ્ણ, આખરે તે મારા સામું જોયું ખરું. અને ત્યાંથી કુટુંબીઓ તરફ મન દોડાવતા બબડ્યા પણ ખરા. લ્યો ખાવ હવે. ના ના કહેતા હતા ને, પણ તમારા જ કપાળમાં ડામ આવીને ઊભો રહ્યો અને ત્યાંથી વળી મનની અડફેટે
પેલો કુકડો, પેલી બપોર અને હેતીનું ઘર, એ બધું યાદ આવતા આંખો મીચી દઈ માથું હલાવતા બોલ્યા, એને પ્રભુ જે કરે છે એ સારા માટે જ હોય છે. માથા પરની પેલી પાઘડી પણ જાણે હુંકારો ન ભણતી હોય તેમ ડોલી રહી હતી.